નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન, પહેલાં તો અવકાશ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? સંયોજનના ત્રિપરિમાણીય રચનાનો જો અભ્યાસ હોય તો તેને કહેવાય અવકાશ રસાયણ વિજ્ઞાન। સંયોજનના ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ એને શું કહેવાય? અવકાશ રસાયણ। અને આ વિજ્ઞાનને શું કહેવાય? અવકાશ રસાયણ વિજ્ઞાન। આજે એનો અભ્યાસ કરવાનો છે। એમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં અવકાશ રસાયણ વિજ્ઞાન દ્રષ્ટિકોણ, એમાં અવકાશ રસાયણના કેટલાક મૂળભૂત એ સિદ્ધાંત તમે સમજવો હોય અવકાશ રસાયણ તો કેટલાક સિદ્ધાંત અને સંકેતો સમજવા જરૂરી છે। એક તો પ્રકાશ ક્રિયાશીલતા, એક આ ગુણધર્મ સમજવો જરૂરી છે। બીજું કિરાલિટી, ત્રીજું ધારણ, ચોથું વ્યુત્ક્રમણ, એ આપણે સમજી ગયા અગાઉ અને ફરીથી સમજવાનું। વ્યુત્ક્રમણ એટલે ઉલટાઈ જવું, પ્રક્રિયકની અવકાશીય ગોઠવણી જેવી હોય એના કરતાં નિપજની અવકાશીય ગોઠવણી ઉલટાઈ જવી। રેસેમીકરણ એ પણ ભણી ગયા, ફરીથી ભણવાનું છે। એમાં પેલો ગુણધર્મ છે પ્રકાશ ક્રિયાશીલતા। તો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? કેટલાક સંયોજનના દ્રાવણમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવાનો છે। સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ, કોઈ બલ્બ હોય, આ બલ્બ છે, પ્રકાશનો સ્ત્રોત એટલે કે બલ્બ, હવે કોઈ બલ્બ અથવા ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ આવે છે એમાં પ્રકાશના કિરણો એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ બધા જ સમતલમાં કંપન કરતા હોય। શેમાં કંપન કરતા હોય? બધા જ સમતલમાં। શક્ય એટલા બધા જ સમતલમાં વિદ્યુત ચુંબકીય વિકરણો ગોઠવાયેલા હોય, એટલે કે દરેક તરંગ લંબાઈનું મિશ્રણ હોય। દરેક તરંગ લંબાઈનું શું છે? મિશ્રણ। એટલે આ પ્રકાશ તમને સફેદ પ્રકાશ દેખાય, કારણ કે બધા જ સમતલમાં કંપન કરે છે પ્રકાશ, બધા જ સમતલમાં। આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય અથવા સામાન્ય પ્રકાશ। સામાન્ય પ્રકાશ અથવા તો બીજું કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ। હવે આ અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, શેમાંથી પસાર કરવાનો છે? પ્રકાશને પ્રિઝમ, પ્રિઝમનું નામ છે નિકોલ પ્રિઝમ। નિકોલ પ્રિઝમ। શું કામ નિકોલ પ્રિઝમ કહેવાય? કે સૌ પ્રથમ આનો અભ્યાસ નિકોલ નામના વૈજ્ઞાનિકે કર્યો, વિલિયમ્સ નિકોલ, 1867 થી 1851, 1851 થી 1868 સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન કરનાર પહેલો પ્રિઝમ મેળવ્યો હતો। સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન કરનાર પેલો 1768 થી 1851 સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન કરનાર પહેલો પ્રિઝમ સૌ પ્રથમ નિકોલ નામના વિલિયમ્સ નિકોલે આ પ્રિઝમ બનાવ્યો હતો, માટે એનું નામ છે, પ્રિઝમનું નામ છે નિકોલ પ્રિઝમ। આપણે 8મા અથવા 9મા ધોરણમાં આવતું, પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો પ્રકાશ 7 રંગમાં વિભાજિત થઈ જાય। એમાંથી કોઈ પણ એક રંગ લ્યો ને તો એ પ્રકાશ છે ને, કોઈ પણ એક રંગ લ્યો એ પ્રકાશ એક જ સમતલમાં કંપન કરતો હોય, એક જ સમતલમાં કંપન કરતો હોય। જ્યારે સફેદ પ્રકાશને, સફેદ પ્રકાશ એટલે કે દરેક સમતલમાં કંપન કરતો હોય એ પ્રકાશને શું કહેવાય? સામાન્ય પ્રકાશ અથવા અધ્રુવીભૂત પ્રકાશ। એને શેમાંથી પસાર કર્યો? નિકોલ પ્રિઝમમાંથી। તો 7 રંગ મળે, એમાંથી કોઈ પણ એક રંગ લઈ લો ને એટલે એ પ્રકાશ એક જ સમતલમાં કંપન કરતો હોય, આવા પ્રકાશને કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ। હવે આપણું ચાલુ થાય છે, દ્રાવણમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવાનો છે। અહીંયા હું લઈ લઉં પોલારીમીટર ટ્યુબ। શું લઈ લઉં? પોલારીમીટર ટ્યુબ। આ પોલારીમીટર ટ્યુબ છે, આખી સિસ્ટમને કહેવાય પોલારીમીટર। એમાં કોઈ દ્રાવણ લઈ લઉં, કેટલાક સંયોજનના દ્રાવણ, અહીંયા દ્રાવણ લઈ લઉં, દાખલા તરીકે ગ્લુકોઝ, ગ્લુકોઝનું દ્રાવણ। શેનું દ્રાવણ લીધું? ટ્યુબની અંદર દ્રાવણ ભરવાનું છે, દ્રાવણ।
એમાંથી પ્રકાશ પસાર કરવાનો છે. કેવો પ્રકાશ? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ક્યારે મળે? સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો પ્રકાશના કિરણો એક જ સમતલમાં કંપન કરતા હોય, આવા પ્રકાશને શું કહેવાય? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે ગ્લુકોઝમાંથી પસાર કરવામાં આવે, શેમાંથી? ગ્લુકોઝમાંથી પસાર કરવામાં આવે તો સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ આ સમતલમાં છે. જેનું કોણાવર્તન થાય એટલે કે ભ્રમણ થાય, ભ્રમણ દર્શાવે. કોણ ભ્રમણ દર્શાવે છે? આ ગ્લુકોઝનું દ્રાવણ. તો ગ્લુકોઝને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અથવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે અને આ ગુણધર્મને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલતા. ફરીથી, જ્યારે ગ્લુકોઝના દ્રાવણમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો, જે સંયોજનના દ્રાવણમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરતા તેઓ આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે. આ રીતે છે કે આ બાજુ જમણી બાજુ કોણાવર્તન થશે અથવા તો ડાબી બાજુ કોણાવર્તન થશે, કાં તો જમણી બાજુ કોણાવર્તન થાય અથવા તો ડાબી બાજુ કોણાવર્તન થાય, તો એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલતા. કાં જમણી બાજુ અથવા તો ડાબી બાજુ, બે રીતે કોણાવર્તન થાય. ધારો કે આ બાજુ કોણાવર્તન થયું, પોલારીમીટર ટ્યુબ એમાંથી આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કર્યો. પોલારીમીટર ટ્યુબમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરતા જો પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન થાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે ડાબી બાજુ, ભ્રમણ દર્શાવે તો તેવા પદાર્થને વામ ભ્રમણીય કહેવાય. શું કહેવાય? વામ ભ્રમણીય પદાર્થ. વામ ભ્રમણીય અથવા તો લીવો, અથવા તો શું કહેવાય? લીવો અથવા તો સ્મોલ એલ દ્વારા દર્શાવાય. અને બીજું, ભ્રમણ કોણની આગળ સંજ્ઞા. ભ્રમણ કોણ એટલે કે કેટલું કોણાવર્તન થયું છે. દાખલા તરીકે 45 ડિગ્રી થયું હોય તો ભ્રમણ કોણ 45 ની આગળ માઇનસ સંજ્ઞા દર્શાવવાની. ભ્રમણ કોણ પહેલા સંજ્ઞા શું દર્શાવવાની છે? માઇનસ સંજ્ઞા દ્વારા દર્શાવાય. અથવા તો જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું ડાબી બાજુ કોણાવર્તન કરે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે તેને શું કહેવાય? વામ ભ્રમણીય પદાર્થ અથવા તો શું કહેવાય? લીવો અથવા તો શું કહેવાય? સ્મોલ એલ. અને જે તમને મૂલ્ય મળે, જેટલું કોણાવર્તન મળે, દાખલા તરીકે 90 ડિગ્રી મળ્યું તો -90 ડિગ્રી લખવાનું થશે. આવા પદાર્થને દક્ષિણ ભ્રમણીય પદાર્થ, વામ ભ્રમણીય પદાર્થ કહેવાય. પણ કેટલાક પ્રકાશ છે આ ગ્લુકોઝના દ્રાવણમાંથી પસાર કરો અથવા અન્ય સંયોજનમાંથી પસાર કરો. ઘણા પદાર્થ છે જમણી બાજુ કોણાવર્તન દર્શાવે. કી બાજુ? જમણી બાજુ કોણાવર્તન દર્શાવે. ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ એટલે કે જમણી બાજુ. ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ એટલે કે જમણી બાજુ. જો જમણી બાજુ કોણાવર્તન થતું હોય તો તે પદાર્થને દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખાય. દક્ષિણ ભ્રમણીય પદાર્થ. દક્ષિણ ભ્રમણીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ડેક્સ્ટ્રો અથવા તો શું કહેવાય? ડેક્સ્ટ્રો અથવા તો ડેક્સ્ટ્રોનો સ્મોલ ડી અથવા તો સ્મોલ ડી. અને સંજ્ઞા
તમને ભ્રમણ મૂલ્ય જે મળે એની પહેલા સંજ્ઞા કેવી આવશે? પ્લસ. તો પ્લસ આપ્યું હોય તો એનો અર્થ શું થાય? ત્યારે પ્લસ 45 ડિગ્રી આપ્યું હોય તો એનો અર્થ શું થાય કે પદાર્થને હિસાબે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન કરે છે. આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય. આ ઘટનાને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલતા. બલ્બ છે એમાંથી નીકળતો પ્રકાશ સામાન્ય પ્રકાશ કહેવાય. શક્ય એટલા બધા જ સમતલમાં કંપન કરતો હોય એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે. નિકોલ પ્રિઝમ શું કામ નામ આપ્યું? કારણ કે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન કરતો આ અધ્રુવીભૂતમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ સૌપ્રથમ વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોવાને કારણે પ્રિઝમનું નામ શું આપી દીધું? નિકોલ પ્રિઝમ. એમાંથી પ્રકાશને પસાર કરવામાં આવે તો પ્રકાશ એક જ સમતલમાં કંપન કરે છે. આવા પ્રકાશને શું કહેવાય? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. આ પોલારિમીટર ટ્યુબ છે એમાં સંયોજનનું દ્રાવણ ભરેલું છે. આગળ કેટલાક સંયોજનના દ્રાવણ એટલે કે ગ્લુકોઝ એમાંથી શું પસાર કરું? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. આ પ્રકાશને પસાર કરું છું તો પ્રકાશનું ભ્રમણ થાય છે. તો આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન અથવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. પ્રકાશ કોણાવર્તન કરે છે પણ કોને હિસાબે? કોઈ પદાર્થને હિસાબે. તો એ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એમનો સીધો પસાર થઈ જાય તો આ પદાર્થ છે ને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. શું કહેવાય? પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. પણ જો ભ્રમણ દર્શાવે ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો તેઓ આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે. જો દર્શાવે તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન અને ભ્રમણ એમાં સીધું પસાર થઈ જાય તો પ્રકાશ અક્રિયાશીલ. સીધું પસાર થઈ જાય તો પ્રકાશ અક્રિયાશીલ. બીજું ઘણા પદાર્થ છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે. ધ્રુવીભૂત પ્રકાશ એનું ડાબી બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુ ભ્રમણ દર્શાવે તો તેવા પદાર્થને શું કહેવાય? વામભ્રમણીય. અથવા એને શું કહેવાય? લીવો. અથવા શું કહેવાય? એલ. અને ભ્રમણ મૂલ્યની સંજ્ઞા આગળ શું દર્શાવવાનું છે? માઇનસ. કેટલાક પદાર્થ એવા છે કે એમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો તો એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ એટલે કે જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો તે પદાર્થને શું કહેવાય? દક્ષિણ ભ્રમણીય પદાર્થ અથવા તો ડેક્સ્ટ્રો અથવા તો સ્મોલ ડી અને સંજ્ઞા શું લખાય? પ્લસ. તો પ્લસ આપ્યું હોય તો પણ ડેક્સ્ટ્રો જ છે અને સ્મોલ ડી આપ્યો હોય તો પણ શું છે? ડેક્સ્ટ્રો. આગળ એક નોંધ લખી લો. જો અણુની અંદર કિરાલ કાર્બન છે હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. જો અણુમાં કિરાલ કાર્બન હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય. અણુની અંદર કિરાલ કાર્બન હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય. અને જી નીટ માટે જો કિરાલ કાર્બન નથી, કિરાલ કાર્બન કોને કહેવાય? આગળ જોઈશું. કિરાલ કાર્બન નથી તો તે પ્રકાશ અક્રિયાશીલ છે અથવા પ્રકાશ અક્રિયાશીલ અથવા અપ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ અક્રિયાશીલ. જો અણુમાં કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ. કિરાલ કાર્બન આગળ તમને જાણ કરીશ અથવા અગાઉ આવી ગયેલું હતું. પ્રકાશ ક્રિયાશીલતા એટલે કોને કહેવાય? ધ્રુવીભૂત પ્રકારના તળનું કોણ આવર્તન કરે. હવે જમણી બાજુ કરે કે ડાબી બાજુ એ પ્રાયોગિક રીતે પોલારીમીટરથી નક્કી થાય. જમણી બાજુ કોણ આવર્તન થાય કે ડાબી બાજુ થાય એ પ્રાયોગિક રીતે પોલારીમીટરના સાધનથી કોણાવર્તન પ્રાયોગિક રીતે પોલારીમીટર જમણી બાજુ થશે કે ડાબી બાજુ કોણ નક્કી કરશે? પોલારીમીટર. પણ થશે કે નહીં ખબર પડી જશે કોને આધારે? કિરાલ કાર્બનને. જો અણુમાં કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ છે અને જો કિરાલ કાર્બન નથી તો પ્રકાશ અક્રિયાશીલ છે. પ્રકાશ અક્રિયાશીલ છે. જો અણુમાં એક કિરાલ કાર્બન હોય, કિરાલ
કિરાલ કાર્બન જો એક હોય તો 100% પ્રકાશ ક્રિયાશીલ. જો અણુની અંદર એક કિરાલ કાર્બન છે તો 100% પ્રકાશ ક્રિયાશીલ, અને જો કિરાલ કાર્બન 2 છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ન પણ હોય. પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ના પણ હોય. આ એનસીઆરટી માટે સોરી જેને જી અને નીટ આપવી છે એના માટે છે. નોંધ ખાસ એના ઉપરથી એમસીક્યુ, એક જ વાક્ય ઉપરથી એમસીક્યુ ખબર પડી જશે તમને. એવા ઘણા પ્રશ્નો છે બધી જ રેફરન્સ બુકની અંદર કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. તો જે અણુમાં કિરાલ કાર્બન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? સમતોલ્ય ધ્રુવીભૂત પ્રકાશને સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન દર્શાવે તો આવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અથવા ધ્રુવીભૂત પદાર્થ કહેવાય. અને આ ગુણધર્મને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલતા. અને જે પદાર્થ ડાબી બાજુ કોણાવર્તન કરાવે તેને વામ ભ્રમણીય અથવા સ્મોલ એલ અથવા માઇનસ દ્વારા દર્શાવાય. અને જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકારનું તળનું જમણી બાજુ કોણાવર્તન કરે એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ દર્શાવે તો એને શું કહેવાય? દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો અથવા સ્મોલ ડી અથવા તો પ્લસ દ્વારા દર્શાવી શકાય. ફરીથી, જે અણુમાં કિરાલ કાર્બન હોય તે પ્રકાશ ક્રિયાશીલ છે. જો કિરાલ કાર્બન નથી તો પ્રકાશ અક્રિયાશીલ છે. અને જો કિરાલ કાર્બન 1 હોય તો 100% પ્રકાશ ક્રિયાશીલ. અને જો અણુમાં 2 કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ના પણ હોય. હાલો સ્ક્રીનશોટ પાડ્યો પછી આગળનો પ્રશ્ન છે લુઈસ પાસર દ્વારા પ્રકાશ ક્રિયાશીલતાનું અવલોકન. આધુનિક રસાયણ વિજ્ઞાનનો આધુનિક અવકાશ રસાયણનો પાયો સૌ પ્રથમ અવકાશ રસાયણ કોને કહેવાય? સંયોજનના ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે. સંયોજનની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ એને શું કહેવાય? અવકાશ રસાયણ. અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો સૌ પ્રથમ કોને નાખ્યો? એમસીક્યુમાં પૂછી શકે તો લુઈસ પાસરે. લુઈસ પાસરે સૌ પ્રથમ આધુનિક અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો. એને એવું કીધું, તેમનું અવલોકન હતું કે કેટલાક સંયોજનના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હું લઈ લઉં બ્યુટેન ટુઓલ. તેનું બંધારણ આવું થાય CH3 CH OH CH2 અને CH3 બ્યુટેન ટુઓલ. હવે આ કાર્બન છે, આ OH છે, એની સાથે એક હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનો અહીં રાખો હાઇડ્રોજન. એની સાથે એક CH3 છે, CH3, અને એની સાથે C2H5 છે. એને આ રીતે દર્શાવો ત્રિપરિમાણીય C2H5. આ ત્રિપરિમાણીય એક સંયોજન સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે. હવે આનું પ્રતિબિંબ લખું છું, અહીં અરીસો રાખું તેનું પ્રતિબિંબ મળશે. એનું શું મળશે? પ્રતિબિંબ. આ કાર્બન, એનું પ્રતિબિંબ OH અહીંયા છે તો પ્રતિબિંબ OH અહીંયા જ મળે. આ OH. આગળ હાઇડ્રોજન દૂર છે તો અહીંયા પણ દૂર જ જશે H. આગળ આ CH3 તો અહીંયા CH3 આવશે. આ CH3 અને C2H5 આ રીતે C2H5. આ બે બંધારણ છે. એક બંધારણ છે, આ એનું પ્રતિબિંબ છે. તો લુઈસ પાસરે એવું અવલોકન કર્યું કે કેટલાક સંયોજન છે એના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો મેં ઉદાહરણ લીધું છે, બ્યુટેન ટુઓલ છે એનું પ્રતિબિંબ છે એક આ છે એનું પ્રતિબિંબ આ છે. તો બે બંધારણ છે એવું સમજી લો. તેમણે દર્શાવ્યું કે આ બંને પ્રકારના સ્ફટિકમાં સમાન સાંદ્રતાનું જલીય દ્રાવણ. આનું જલીય દ્રાવણ લઉં, પોલારીમીટર ટ્યુબમાં મૂકું, આનું જલીય દ્રાવણ લઉં, પોલારીમીટર ટ્યુબમાં મૂકું
અગાઉ આપણે આકૃતિ દોરી હતી પોલારીમીટર ટ્યુબમાં, એમાંથી હું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરું, આનું દ્રાવણ બનાવી પોલારીમીટર ટ્યુબમાં મૂકી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરું ને તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય છે. તો આ બંને પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું કહી શકાય. અને કોણાવર્તન પાછું બંનેનું વિરુદ્ધ છે અને સમાન પ્રમાણમાં છે. વિરુદ્ધ અને કેવું છે? સમાન પ્રમાણમાં. તો જલીય દ્રાવણો સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ધારો કે આને જમણી બાજુ કોણાવર્તન કર્યું તો આને શું કહેવાય? ડેક્સ્ટ્રો. તો આ છે શું કરશે? ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને શું કહેવાય? લીવો. અથવા તો આ પદાર્થને હિસાબે પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન થયું તો આને હું લીવો કહું, તો આને હિસાબે કઈ બાજુ થશે? જમણી બાજુ. અને સમાન માત્રામાં આ પ્લસ કોણાવર્તન તો આનું માઇનસ. આનું 45 ડિગ્રી પ્લસ પરિભ્રમણ હોય, આ રીતે પ્લસ 45 ડિગ્રી થયું હોય તો આને હિસાબે પ્રકાશનું માઇનસ 45 ડિગ્રી થયું હોય. સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ દર્શાવે. એના ઉપરથી એને અનુમાન લગાવ્યું કે આ પરિભ્રમણ જુદા મળે છે એના માટે જવાબદાર છે એની અવકાશ ગોઠવણી. તો ત્રીજું સ્ટેટમેન્ટ, તે માનતા હતા કે આ બંનેની પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતો તફાવત બંને પ્રકારના સ્ફટિકમાં પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી એટલે કે વિન્યાસ. એવું કે છે આનું દ્રાવણ બનાવી પોલારીમીટર ટ્યુબમાં મૂકતા પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો તો કોણાવર્તન દર્શાવે છે. એટલે આ બંને પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ છે. આને હિસાબે ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન થાય તો ડેક્સ્ટ્રો. તો આ પદાર્થને હિસાબે કઈ બાજુ થશે? લીવો, ડાબી બાજુ. અથવા તો આનું ડાબી બાજુ થયું તો આને હિસાબે પરિભ્રમણ જમણી બાજુ થાય. સંજ્ઞા શું દર્શાવે? પ્લસ અને આને માઇનસ. તો સમાન સંખ્યામાં ધારો કે આ પ્લસ 90 હોય તો આ માઇનસ 90. સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ. માત્રા એ સરખી છે. દાખલા તરીકે 60 ડિગ્રી જમણી બાજુ થયું હોય તો આને હિસાબે પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ ડાબી બાજુ 60. સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ. તો એને એવું અનુમાન લગાવ્યું કે આ વિરુદ્ધ પરિભ્રમણ થાય છે એના માટે જવાબદાર કોણ છે? આ વિન્યાસ, એની ગોઠવણી. એવું એને અનુમાન લગાવ્યું છે પણ એવું છે નહીં. એને એવું લગાવ્યું કે સ્ફટિકમાં પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી સાથે સંકળાયેલ આ પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં જોવા મળે છે એના માટે જવાબદાર છે એનો વિન્યાસ. વિન્યાસ જવાબદાર નથી, એના માટે જવાબદાર છે કિરાલ કાર્બન. શું જવાબદાર છે? કિરાલ કાર્બન. કિરાલ કાર્બન કોને કહેવાય? કાર્બનની 4 સંયોજકતા જુદી જુદી હોય. કાર્બનની 4 સંયોજકતા જુદી હોય. આપણે આગળ ભણીશું. પહેલા સ્ક્રીનશોટ પાડી લો. આગળની વ્યાખ્યા છે અવકાશ કેન્દ્ર અથવા એનું બીજું નામ થાય અસમમિત કાર્બન. અસમમિત એટલે સરખું ન હોય એવું, અથવા કિરાલ કાર્બન. કોને કહેવાય? સંયોજનમાં અથવા અણુમાં કાર્બન સાથે જોડાયેલા બધા અને કાર્બન સાથે સંયોજકતા 4 છે એટલે 4 સમૂહ એટલે કે વિસ્થાપકો જુદા જુદા પ્રકારના હોય તો આવા કાર્બનને શું કહેવાય? કિરાલ કાર્બન અથવા અસમમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર. આ કાર્બન છે, એની સાથે એક OH છે, એની સાથે એક હાઇડ્રોજન છે, એની સાથે હું એક C2H5 લઈ લઉં, C2H5 અને બીજું છે CH3. તો કાર્બનનું સંકરણ sp3 થવું જોઈએ. કાર્બનનું સંકરણ કેવું થવું જોઈએ? sp3. sp3 થાય તો સિગ્મા બંધ કેટલા થાય? 4 સિગ્મા બંધ એટલે સિંગલ બંધ હોવા જોઈએ. કાર્બનની સંયોજકતા કેટલી? 4 સંયોજકતા. એક OH જોડાયેલો છે, એક CH3 જોડાયેલો છે, એક C2H5 છે અને એક H છે. તો જે સંયોજન આ સંયોજનની અંદર અથવા અણુમાં કાર્બનના 4 સમૂહ અથવા પરમાણુ જુદા હોય, વિસ્થાપકો એટલે એની સાથે વિસ્થાપન થયેલું 4 સમૂહ જુદા છે. એક OH છે, એક CH3 છે, એક C2H5 છે અને એક H છે. કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3. 4 કેવા બંધ હોવો જોઈએ? સિગ્મા. અને કાર્બન સાથે જોડાયેલા 4 વિસ્થાપિત સમૂહ જો જુદા હોય તો એને શું કહેવાય? કિરાલ કાર્બન. 4 સમૂહ જુદા છે, સરખા નથી, જુદા છે અથવા શું કહેવાય ને? અસમમિત કાર્બન. અને કિરાલ કાર્બનને સ્ટાર દ્વારા દર્શાવાય. જ્યાં જ્યાં સ્ટાર હશે એ કેવો કાર્બન છે? કિરાલ કાર્બન. કોને કહેવાય કિરાલ કાર્બન? કાર્બનની 4 સંયોજકતા જુદી જુદી હોય. OH, CH3, C2H5 ને H. આવા કાર્બનને શું કહેવાય? કિરાલ કાર્બન. આપણે આગળ પ્રકાશ ક્રિયાશીલતામાં કીધું હતું જેની અંદર કિરાલ કાર્બન હોય એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે.
જો સંયોજનની અંદર કિરાલ કાર્બન ન હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. કિરાલ કાર્બન 1 હોય તો 100% પ્રકાશ ક્રિયાશીલ હોય. આમાં કિરાલ કાર્બન 1 છે તો 100% પ્રકાશ ક્રિયાશીલ છે. બીજું ઉદાહરણ લો. ધારો કે COOH, COHH, COHH અને COOH. તમને આમાં પૂછે આ ટાર્ટરિક એસિડનું બંધારણ છે. કોનું બંધારણ છે? ટાર્ટરિક એસિડ. આની અંદર તમને પૂછે કિરાલ કાર્બન કેટલા છે. કિરાલ કાર્બન તો જોઈ લે. આ કાર્બન સાથે તો ડબલ બોન્ડ થયું ઓક્સિજન છે એટલે કિરાલ કાર્બન નથી. આ કિરાલ કાર્બન છે કારણ કે એની સાથે એક OH છે, એક શું છે? H છે, એક શું છે? COOH અને એક આ મોટો સમૂહ. જો કાર્બન સાથે 4 સમૂહ કેવા આખો સમૂહ લઈ લેવાનો, જુદા છે તો આ કિરાલ કાર્બન થયો. હવે આ ચેક કરો, આ થશે. જોઈ લે, આની સાથે OH છે, આ કાર્બન સાથે બીજું શું છે? H, એક શું છે? COOH અને એક આ સમૂહ. તો આ કાર્બન સાથે 4 સમૂહ જુદા છે તો એ પણ કિરાલ કાર્બન. તો ટાર્ટરિક એસિડમાં 2 કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન. તમને પૂછે કે કિરાલ કાર્બન છે કે નહીં, બીજો પ્રશ્ન પૂછે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, તો આમાં ન કહી શકાય કારણ કે 2 કિરાલ કાર્બન છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ન પણ હોય. આમાં કિરાલ કાર્બન છે તો પ્રકાશ ક્રિયાશીલ છે. કોને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ? ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણ આવર્તન કરે, જમણી બાજુ કરશે કે ડાબી બાજુ એ ન ખબર પડે. એ કોણ નક્કી કરશે? પોલારીમીટરના સાધનની મદદથી નક્કી થાય. કોની મદદથી નક્કી થાય? પોલારીમીટરના સાધનની મદદથી. આગળ કિરાલિટી. જે કાર્બનિક અણુ તેના પ્રતિબિંબીય બંધારણ ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી. ધારો કે આ કાર્બન, OH, અહીંયા હું H લઉં, અહીંયા H, અહીંયા લઉં Ca3 અને અહીં લઉં C2H5. અહીંયા અરીસો રાખી દઉં તો એનું પ્રતિબિંબ મળશે. અહીંયા OH, આ OH, C2H5 દૂર આવશે, C2H5, આ Ca3 અને આ H, એનું પ્રતિબિંબ છે. અહીં શું રાખ્યું છે? અરીસો. અરીસો રાખવામાં આવે તો આનું બંધારણ છે, આનું પ્રતિબિંબ છે. આ બંધારણને હું અહીંયાની ઉપર મૂકું તો બંધ બેસતું થઈ જશે, અધ્યારોપિત થઈ જશે? ના, અધ્યારોપિત થતું નથી. તો જે કાર્બનિક અણુ તેના પ્રતિબિંબ બંધારણ ઉપર, આનું પ્રતિબિંબ આ છે, અધ્યારોપિત કરી શકાતું નથી તો આની ઉપર અધ્યારોપિત કરી શકાય? બંધ બેસતું થઈ જશે? ના, કારણ કે C2H5 તો આ બાજુ છે, એનો બંધારણ અહીંયા બંધ બેસતું કરું તો C2H5 અહીંયા આવશે, OH આ બાજુ છે અને આની ઉપર મૂકું તો OH આ બાજુ હોય ને OH આ બાજુ છે. બંધ બેસતું થતું નથી. અને જો બંધ બેસતું થતું નથી તો તેમને કિરાલ બંધારણ કહે. આવા બંધારણને શું કહેવાય? કિરાલ બંધારણ. અને આ ગુણધર્મને શું કહે? કિરાલિટી. તો કિરાલિટી ધરાવતા અણુ અસમમિત કાર્બન ધરાવે છે. ચેક કરજો, આ કાર્બન સાથે અસમમિત કાર્બન એટલે કિરાલ કાર્બન. કાર્બન સાથે 4 સમૂહ જુદા, એક OH, એક C2H5, એક Ca3H, તો કિરાલ કાર્બન ધરાવે છે. કિરાલિટી ધરાવતા અણુ, કિરાલિટી કોને કહેવાય? જેને એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. આ ગુણધર્મને કિરાલિટી કહેવાય. શું કહેવાય? કિરાલિટી. અને કિરાલિટી ધરાવતો કાર્બન અસમમિત કાર્બન ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલતા પણ ધરાવે. તો પ્રકાશ ક્રિયાશીલતા માટેનું લુઈસ પાસવર એવું કીધું હતું કે પ્રકાશ ક્રિયાશીલતા માટેનું કારણ એનો વિન્યાસ છે, એની ગોઠવણી જુદી છે. તો ગોઠવણી નહીં પરંતુ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર કારણ શું છે? કિરાલ કાર્બન. જો અણુની અંદર કિરાલ કાર્બન હોય તો એના પ્રતિબિંબ ઉપર ક્યારે પણ એને અધ્યારોપિત કરી શકાતું નથી. અને આ દ્રાવણ, આનું દ્રાવણ બનાવી પોલારીમીટર ટ્યુબમાં મૂકી સમતોલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરું. આ રીતે સમતોલ્ય ધ્રુવીભૂત પ્રકાશ છે જો દ્રાવણમાંથી પસાર થાય કાં તો જમણી બાજુ કોણાવર્તન દર્શાવશે અથવા તો પ્રકાશની બાજુ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવશે. તો આ પદાર્થને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અથવા ધ્રુવીભૂત પદાર્થ કહેવાય. તો હવે શોર્ટ મેથડ
તમને પૂછે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, તો તમારે શું ગોતવાનું? કિરાલ કાર્બન. જો કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ છે, અને કિરાલ કાર્બન નથી તો પ્રકાશ ક્રિયાશીલ નથી, અથવા ધ્રુવીભૂત નથી, તો અધ્રુવીભૂત પદાર્થ કહેવાય. શું કહેવાય? અધ્રુવીભૂત પદાર્થ. ફરીથી, કાર્બનની ચારે ચાર વિસ્થાપકો જુદા હોય તો તેવા કાર્બનને શું કહેવાય? કિરાલ કાર્બન. જો બે કિરાલ કાર્બન છે ટાર્ટરિક એસિડની અંદર, તો પ્રકાશ ક્રિયાશીલ છે અથવા નથી, એનો અભ્યાસ કરાવીશ વધારે. બીજું કિરાલિટી, જે કાર્બનિક અણુ તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત, આનું પ્રતિબિંબ આ છે, આને આની ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, તો આવા બંધારણને કિરાલ બંધારણ કહેવાય. અને આ ગુણધર્મને શું કહેવાય? કિરાલિટી. કિરાલિટી ગુણધર્મ ધોધ ધરાવે, એની સાથે અસંમિત કાર્બન હોય એટલે કે કિરાલ કાર્બન હોય, અને કિરાલ કાર્બન હોય તો આવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે. સ્ક્રીનશોટ પાડી લો. And optical activity. Ordinary light is light vibrating in all directions through the line of propagation. When ordinary light is passed through a lens made of Polaroid, or more traditionally calcite, it produces a light that vibrates in only one plane and is called plane polarized light. When plane polarized light is passed through a solution of certain compounds, they rotate the plane polarized light in a specific direction. Such compounds are called optically active compounds. Let us see how this rotation of the plane of polarized light or optical activity can be detected. The angle by which plane polarized light is rotated is measured by an instrument called a polarimeter. It consists of a light source, two lenses, and a tube between the lenses to hold the substance that is being examined for optical activity. This arrangement is schematically represented as shown here. If a substance rotates plane polarized light to the right or clockwise, as seen by an observer towards whom the light is approaching, then it is called dextro-rotatory or D-form. It is indicated by placing a plus sign before the degree of rotation. In Greek, dextro means right rotating, and hence the term dextro-rotatory. On the other hand, if a substance rotates plane polarized light to the left angle or counterclockwise direction, as seen by an observer towards whom the light is approaching, then the compound is said to be levorotatory or L-form. It is indicated by placing a minus sign before the degree of rotation. In Greek, levo means left rotating, and hence the term levorotatory. For example, the lactic acid extracted from muscle tissue rotates plane polarized light to the right, and hence is known as dextro-rotatory lactic acid or plus lactic acid. Similarly, the 2-methyl-1-butanol obtained from fusel oil rotates plane polarized light to the left, and it is known as levorotatory 2-methyl-1-butanol or minus 2-methyl-1-butanol. Such plus or minus isomers of a compound are called optical isomers, and the phenomenon is known as optical isomerism. According to Louis Pasteur, a noted scientist,
the optical activity of a compound is associated with the three-dimensional arrangement of atoms in a molecule. The two forms of crystals of certain compounds and their aqueous solutions show optical rotation, equal in magnitude but opposite in direction. He concluded that the difference in optical activity is due to the difference in the three-dimensional arrangement of atoms